નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એક એવી ભરતી કે જેમાં તમે વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરે બેસીને પણ કમાઈ શકો છો એક દિવસના 2000 રૂપિયા, અને એ પણ તમારા મોબાઈલથી। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ વર્ક ફ્રોમ હોમની જે જોબ છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો, અને આ વાચન પર પહેલી વખત આવે હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું વર્ક ફ્રોમ હોમની જે જોબ છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવશું। તો મિત્રો, આપણે આવી ગયા છે વર્ક ફ્રોમ હોમની જે જોબ છે તેની ઉપર। આ જોબ છે તેમાં બે ટાઈપ છે, એક તો પાર્ટ ટાઈમ છે, ફૂલ ટાઈમ છે। તમને જે પણ યોગ્ય લાગે એ પ્રમાણે જોબમાં તમે એપ્લાય કરી શકો છો। પાર્ટ ટાઈમ માટે પણ એપ્લાય કરી શકો છો અને ફૂલ ટાઈમ માટે પણ એપ્લાય કરી શકો છો। પોસ્ટ નેમની વાત કરીએ તો ફ્રીલાન્સરની જોબ છે, તેમાં જે પણ ટાસ્ક તમને આપવામાં આવે તે તમારે બધા પૂરા કરવાના રહેશે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો મલ્ટિપલ પોસ્ટ ઉપર ભરતી થવાની છે, ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો। એપ્લાય તમારે અહીં ઓનલાઈન કરવાનું રહેશે। કોણ કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલેરી મેળવી શકે છે 1000 પર ડેથી પણ વધારે, એટલે કે તમને જેટલું તમે કામ કરશો એટલું તમને વેતન મળશે। 1000 2000 જેટલું પણ તમે કામ કરશો એટલું ડેલી તમને વેતન મળશે, અને આના જે કમાણીના જે પૈસા છે તે તમારા ખાતામાં ડાયરેક્ટ આવી જશે। વાત કરીએ એજ લિમિટની, તો અહીં તમારા 18 વર્ષ છે તે તમારા પૂરા હોવા જોઈએ। 18 વર્ષથી ઉંમરના ગમે એ વ્યક્તિ છે તે આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। મેક્સિમમ એજની કોઈ પણ લિમિટ આપવામાં આવેલી નથી। એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈ પણ કેટેગરીમાંથી તમે આવતા હોય તો પણ તમારે કોઈ પણ જાતની ફી ભરવાની રહેતી નથી। બિલકુલ નિઃશુલ્ક તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ, ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે। આ ભરતી માટે તમારે કોઈ પણ જાતની એક્ઝામ આપવાની નહીં રહે, પરીક્ષા વગર જ તમને જોબ મળશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએશન, તમને સારી રીતે મોબાઈલ વાપરતા આવડતો હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। સાથે સાથે તમને થોડું અંગ્રેજી પણ આવડતું હોય, જેથી તમે જે તે ટાસ્ક છે તે તમે સમજીને તેમાં તમે કામ કરી શકો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો રિઝ્યુમે અથવા તો CV, પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ, આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। વાત કરીએ તમે આ ભરતી માટે કેવી રીતે એપ્લાય કરી શકો છો, તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે આ જે ફ્રીલાન્સરની જે જોબની વેબસાઇટ છે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પહોંચી જશો। ત્યાં તમારે વેકેન્સી જે પણ તમને લાગુ પડતી હોય તેના પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરવાનું રહેશે। ત્યારબાદ જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય તે બધા અપલોડ કરવાનું રહેશે, જેવા કે ફોટોગ્રાફ, સિગ્નેચર। ત્યારબાદ તમારે જોતું રહેવાનું રહેશે, જ્યારે પણ તમને નોટિફિકેશન મળે ત્યારે તમારે તેમાં જે તે સ્કિલ્સ ટેસ્ટની તમારે ટેસ્ટ આપવાની રહેશે, ત્યારબાદ તમને જોબ મળશે। અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે, તમે આજે જ એપ્લાય કરી શકો છો। અને લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સોન એઝ પોસિબલ, જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલું વહેલું તમને જોબ મળશે। અગત્યની લિંકની વાત કરીએ તો એપ્લાય કરવા માટેની જે લિંક છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો અને જોબ મેળવી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો, અને આ વાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।